હે પ્રભુ, મને એમ હતું કે મારા જીવનમાં 2 વહુઓ આવશે ને તમારે એકદમ શાંતિ રહેશે, પણ આ મોટી એકદમ કામચોર છે. બિચારી નાનીને કામ ચીંધા કરે છે, ડફોડ જેવી. એક તો નોકરી કરવી નથી. મીરા, એ મીરા, ક્યાં મરી ગઈ? ભાવ કરશે આવતાય? હા મમ્મી, કામ કરતી હતી. કામ કરતી હતી, મને સંભળાતું હતું, પણ આટલા બધા વાસણ ખખડવાનો અવાજ કેમ આવતો હતો? અરે મમ્મી, હું છે ને રસોડાની સાફ સફાઈ કરતી હતી ને તો વાસણ ખખડતા હશે. હવે ધ્યાન રાખીશ બસ. હવે મીરા, આટલું સારું થવાની કોઈ જરૂર નથી. મને ખબર છે તારા મોઢા પર જે આ છે દયાળુ લાગણીશીલ જે ભાવ દેખાય છે ને, એટલી તું પેટ મેલી છો. મમ્મી, શું આવું બોલ્યા કરો છો જ્યારે હોય ત્યારે? શું પેટ મેલાઈ કરી છે મેં તમારી સાથે, કહેશો મને? હે જ કે મારી બીજી વહુ તને કણાની જેમ આંખમાં ખૂંચે છે, એટલા માટે તું વાસણ આટલી બધી ખખડાવતી હતી. તને એમ કે બધું મારે એકલા હાથે કામ કરવું પડે છે, પણ તું મોટી છો ને તો થોડો ઘસારો રે, પછી આમાં વાસણ ભટકાઈને કામ ન કરવાનું હોય. અરે મમ્મી, એવું કંઈ નથી. અને રહી વાત આ દામિનીની, અરે કદાચ 2 કામ કરી નાખે તો શું ફરક પડી જાય? સાંભળ, દામિની એક પણ કામ નહીં કરે. શું કામ? હું કહું છું, આ ઘરના વડીલનો હુકમ છે. અચ્છા, ઘરના વડીલોના હુકમ આવા કેવા હોય છે કે એમાં અંતરોષ દેખાય મને? એટલે તું મારી સામે જીભ ચલાવીશ? સાચું કહી રહી છું મમ્મી. રોનકભાઈને કંઈ નહીં કહેવાનું, દામિનીને કંઈ નહીં કહેવાનું, પણ શું કામ? અરે એ લોકો નાના છે, કદાચ 2 શબ્દો અમારા સાંભળે તો શું ફેર પડી જાય? એટલે તારા શબ્દો સંભળાવવા માટે હું એને રોનક સાથે લગ્ન કરાવીને લઈ આવી છું આ ઘરમાં? એવું નથી કહેતી મમ્મી. તો તારો કહેવાનો મતલબ એ જ છે ને? અરે તું આમ ગામમાં જો, આ દેરાણી જેઠાણી હોય ને તો સંપીને બંને બહેનો હોય ને એવી રીતના રહેતી હોય, અને તને વારો વર્તારો દેખાય છે. પણ કાન ખોલીને સાંભળી લે, મારી દામિની વહુ તારું એક પણ ચીંધેલું કામ નહીં કરે, તારે કરવું પડશે. અને તું પછી ભવિષ્યમાં એમ કહીશ ને કે મારાથી કામ નથી થતું, મમ્મીજી નોકરાણી લઈ આવો, તે પણ નહીં થાય. બહુ સારું, નહીં લઈ આવતા નોકરાણી. હું આ ઘરની ભણેલી ગણેલી નોકરાણી છું. આટલું ભણીશું, ફાયદો શું છે મને વાતનો? શું ભણી છે? મારી નાની વહુ જેટલું તો નહીં જ ને. મારી નાની વહુ જો તારી કરતાં વધુ ભણેલી છે, પણ કોઈ દિવસ ઘરમાં એક ઉકારો નથી અવાજ આવ્યો એનો. ન જ આવે ને, જેને કામ જ ન કરવું એને અવાજ કરવાની જરૂર જ ક્યાં પડે? એટલે મારી વહુને તું કામચોર કહે છે? કહેતી નથી, એ છે. મને લાગે છે કે તું જ આદિને બગાડતી હશે, કેમ કે આદિનું પણ બોલવાનું આવું થઈ ગયું છે તોછડું. પણ હું આ ઘરમાં નહીં ચલાવી લઉં, સમજીને? જો મારા ઘરમાં રહેવું હોય ને તમારે બંનેને, તો મારા નિયમો અનુસાર રહેવું પડશે. તો શું તમારા નિયમો નથી પાડતા મમ્મી અમે લોકો? અરે ઘરમાં કામ કરીએ તો અવાજ તો આવે ને. અને રહી વાત આ રોનકભાઈ અને દામિનીની, મમ્મી, આદિ પણ રોનકભાઈની જેમ તમારો સગો દીકરો છે, કોઈ પારકો વ્યક્તિ નથી. માં છો તમે, થોડી તો દયા ખાઓ. દીકરો ઓછું કમાય છે તો એના પ્રત્યે તમને પ્રેમ નથી આવતો. કેવી માં છો તમે? બેટા, હા સોરી, બેટા કહેવાય ગયું. હા મીરા, આ છે ને તારી શિખામણ તારી પાસે રાખ. હવે કયા દીકરાને મારે સારી રીતે રાખવો અને ન રાખવો એ મારા પર ડિપેન્ડ છે. હા, તારે મને કોઈ શીખવાડવાની જરૂર નથી, કેમ કે જે તું સ્કૂલમાં ભણતી હતી ને એની પ્રિન્સિપલ હું હતી, સમજીને? સાસુને સમજાવવા આવી ગઈ છે. કોણ જાણે એના મા બાપે આવા સંસ્કાર આપીને મોકલી હશે. મમ્મી, ત્યારે મોટા મોટા પડારા ઝીકતા હતા કે મારી દીકરીની ક્યારેય ફરિયાદ નહીં આવે. હવે આવી ફરિયાદ એને લઈને જવાય? ન જવાય, અને જાતા પણ નહીં. કારણ કે મારા મા બાપને ખબર જ છે કે હું કેવી છું. ખબર જ હોય ને, આ નાનપણથી મોટી કરી હોય એટલે લખણ બધી ખબર હોય. 72 લખણ પૂરી છે મારી છોકરી, ખબર જ હોય એને. પતી ગયું તમારું, તો હું કામ કરવા જાઉં હવે? જાને, કોણે રોકી છે? પણ સાંભળ, આ સમય પહેલા છે ને ચા પહોંચાડી દે છે, નહીતર છે ને મારા જેવી ભૂંડી કોઈ નથી, સમજીને? સારું, પહોંચાડી દઈશ. બીજું કંઈ કામ છે? બસ તમે આટલું કામ કરો ને તોય બસ થઈ ગયું. જા અહીંયાથી. મોઢું જોઈને બેઠી છે પાછી. હાય,
બહુ મેસેજ આવે છે હા મને ઇન્સ્ટાગ્રામમાં હમણાંથી. હા હા આ પ્રોડક્ટ કોલાબરેટ. દામિની શું કરે છે બેટા આ ફોનમાં? મમ્મી શું કરતી હોય અને હું શું કરું છું એનાથી તમને શું ફરક પડવાનો છે? શું લેવા દેવા છે કે હું શું કરું છું? શું કરશો એટલે મને પણ શીખવાડ ને આ મોબાઈલ કેવી રીતના ઓપરેટ થાય. હવે આ ઉંમરે તમારે ફોન શીખવો છે? દામિની એવું શું કરે છે? તને ખબર છે ને પેલી ગામડાની ગવાર એક તો ઓછું ભણેલી અને કોણ જાણે આ એ ભણી એનું એટલું ઘમંડ કેમ છે? હવે એના કરતાં વધારે તો તું ભણી છો પણ મારી વહુને ક્યારેય અભિમાન નથી આવ્યો. અભિમાન ના ના સહેજ જઈ નથી આપ્યું. કઈ કામ હતું અહીંયા? અરે ના ના કંઈ કામ નહોતું પણ આ તો અંદર રૂમમાં એકલા એકલા બેસું એના કરતાં મને એમ થયું કે હું બહાર જાઉં. આ મંદિરે જતી હતી પણ તને અહીંયા બહાર જોઈ ગઈ ને તો મને એમ થયું કે થોડી વાર હવાન તારી રહી કરી લઉં. મમ્મી તમને ખબર છે ભગવાનને યાદ કરવાના હોય ને તો સમયસર યાદ કરી લેવા જોઈએ. આ વચ્ચે હવાન કરવામાં કે કેવું ન થાય કે મંદિર બંધ થઈ જાય. પણ મારે ક્યાં પારકા સાથે હવાન કરવી છે? મારે તો મારા દીકરા બહુ સાથે હવાન કરવી છે ને. સાંભળ હા આ છે ને મીરાનું ધ્યાન રાખજે. હું તને મીરા રસોડામાં કામ કરે છે ને એટલા માટે હું થોડી વાત કરવા આવી છું તારી સાથે. શું વાત કરવી છે? એ મને થોડી વાર પહેલાં આવીને એમ કહેતી હતી કે દામિની કંઈ કામ નથી કરતી પણ મેં એને ચોખ્ખું સંભળાવી દીધું કે મારી નાની વહુ કંઈ કામ નહીં કરે. અને સાંભળ કોઈ વસ્તુ આમથી આમ નહીં મૂકતી. હવે એમને શું વહીવટ કરવાનો છે? હું કામ કરું કે ના કરું એમને એમના ભાગનું કામ કરી નાખવું જોઈએ ને. અને મારે 17 કામ હોય છે દિવસમાં તો પણ હું એમને કહું છું કે લાવો હું કામ કરાવું પણ તો મને ના પાડી દે છે કે ના ના તારે કામ નથી કરાવું અને અહીંયા આવીને તમને કમ્પ્લેન કરે છે. એ જ તો દામિની મને ખબર છે બેટા કે તારા મમ્મી અને પપ્પા બહુ સદ્ધર છે અને જો તું એમને આપણા ઘરની પરિસ્થિતિની વાત કરી દઈશ તો પછી ખોટું માથાકૂટ થશે. એક કામ કરો ને તમે છે ને ભાભીને પૂછી જુઓ એમનાથી કામ થશે કે ના થાય. ના થાય ને તો એને કે ખોટા ઝઘડા કરવાની જરૂર નથી. મને સીધી રીતે કહી દો હું મારા પપ્પાને ફોન કરીને છે ને નોકર મગાવી લઉં. અરે નોકરાણી તો છે જ ને. આ ખોટા નોકરને પૈસા આપવા એની કરતાં આપણે નોકરાણી લાવ્યા છીએ શું કામની. અને સાંભળ તું શું કહેતી હતી કે એના ભાગનું કરી નાખશે તો બીજું વધશે તારે કરવું પડશે. છોને કરતી તને શું વાંધો છે બધું કામ? જો હું એ કામના સમયે ક્યાંક ને ક્યાંક કામથી વહી જઈશ બહાર અને તારે એમ કહેવાનું કે હું મારી ફ્રેન્ડને ત્યાં આ કામથી જાઉં છું. આપણે બંનેને કામથી નીકળી જવાનું. કામ પૂરું થાય આપણને ખબર પડે કે આ સમયે કામ પૂરું થઈ જાય એટલે ઘરે પાછા હાજર. વાહ મમ્મી વાહ. સાસુ હોય ને તો તમારા જેવા એકદમ વિલન. હા એટલે કે મારા માટે તો સારા પણ ભાભી માટે તો વિલન ને. શું આઈડિયા લઈને આવ્યા છો? પણ દામિની એટલું તો હોવું જ જોઈએ ને. આ તે જોયું ને મારો રોનક કેટલું કમાય છે અને આદિ કંઈ કમાતો નથી. કામચોર એકદમ ઓછા પગારની નોકરી કરે છે અને એની વહુ એમાં તેને ટોણી કેટલી છે. હવે તું અને રોનક કોઈ દિવસ મારી સામે કંઈ બોલ્યા છો? એવા પ્રેમથી વાત કરો છો ને કે મને એમ થાય છે કે મારો આદિ આટલું બધું કમાતો હોત ને જો આવું રહેતો હોત ને તો પણ એને હું સારી રીતે બોલાવત. પાછી મને એમ કહે છે કે તમે બંને ભાઈઓમાં ભેદભાવ રાખો છો. હવે એ મને શીખવાડે છે. આમાં ભેદભાવ શું છે? એને તો ન્યાય કહેવાય. જે વધારે કહેવાય એને વધારે પ્રેમ અને જે ઓછું કમાય એને ઓછો પ્રેમ. સાચી વાત ને? આ તો લીગલ જ છે ને. હવે કહેવત છે ને દીકરો કમાતો ન હોય ને તો માને એનું સારું લાગે તો પછી એ તો એવું જ છે ને. મને ક્યાંથી સારું લાગે એ? અને મારો રોનક બિચારો કેટલું કમાય આ મહિને આમ થોકડા ભરીને પૈસા લાવે છે. અને પછી આ તમારા સત્સંગના ગ્રુપવાળા એમને પણ દર મહિને ક્યાંક ને ક્યાંક બહાર લઈ જાય છે મંદિરે. હા તો કેટલું પુણ્યનું કામ કરે છે અને આ છોકરાએ તો મારું નામ લજવું છે. છોડો ને તમે શું કામને ઉપાધિ કરી રહ્યા છો? હવે બહુ થઈ ગયું છે એ લોકોનું. હવે વધારે સહન નથી કરવાનું. અને એક તો ઓછું કમાવું છે અને ઉપરથી ટાણી કરવી છે. પણ
મેં અને રોનકે નક્કી કર્યું છે કે અમે લોકો એમનું સાંભળવાના નથી. હા બરાબર છે. હું તને આ જ કહેવા આવી હતી કે મીરા અને આદિત્ય કાંઈ પણ કહીને તમારે બેને કોઈ એની વાત નથી સાંભળવાની. ફક્ત ને ફક્ત તમારા બંનેના જે મનમાં આવે ને એ જ કરવાનું છે. સીધી વાત છે ને. અમારે શું કામ કોઈનું સાંભળવું જોઈએ? અને સૌથી વધારે પગાર આ ઘરમાં રોનક આપે છે. આ ઘર પણ રોનક ચલાવે છે, તો અમારે શું કામ કોઈને હાથ નીચે રહેવું જોઈએ? દામિની, કદાચ આપણે વાતો કરતા હશો ને પેલી ગવાર સાંભળતી નહીં હોય ને. સાંભળે તો શું થઈ ગયું? એ શું બગાડી લેવાની છે આપણું? બગાડી તો શું લેવાની? ઘરમાંથી ધક્કા મારીને બહારનો કાઢી મૂકું. હું પણ એની સાસુ છું. સાસુ પણ તો બતાવું જ ને. ભલે ને તારી જેઠાણી હોય. શું થઈ ગયું? સાચી વાત છે. બહુ લેટ થઈ ગયું છે. હા હવે તો મંદિર બંધ થઈ ગયું હશે. હા, ભલે ને મંદિર બંધ થઈ ગયું. એક કામ કર ને, મને આ મોબાઈલમાંથી ઓલું ઓનલાઈન સાડીઓ મળે છે ને એ બુક કરાવી દે ને. એક જ મિનિટ. હા મીના, શું અહીંયા બાર ગેટે આવું? હા આવો. લે, હા છોકરીને મારી સાડી બુક કરાવવાની થઈ ત્યારે જ ફોન આવવાનો થયો. કાંઈ નહીં, બીજી વખત વાત. અરે મોટા ભાઈ ગુડ મોર્નિંગ. જરાક નીચે આવો, વાત કરીએ. ગુડ મોર્નિંગ. કેમ આજે વહેલા? થોડું કામ છે એટલે વહેલા જાઉં છું. હા સારું. વધારે ટાઈમ ભરીએ તો ઓવર ટાઈમ ના થોડા 2 પૈસા પણ વધારે મળે હે ને. તારે એમ પણ જરૂર છે ને, સારું કહેવાય. ના એવું કંઈ નથી. આ તો બોસને કંઈ બીજું કામ હતું એટલા માટે મને બીજું કામ ચીંધ્યું છે એટલે વહેલા જાઉં છું. હા કઈ વાંધો નહીં, પણ પહેલા મારે તારી સાથે થોડી વાત કરવી હતી. 2 મિનિટ લાગશે, જરાક વાત કરી લઈએ આપણે, થોડી ચોખવટ કરી લઈએ ને પછી તું જા. ચોખવટ? હા ચોખવટ કરી લઈએ ને. એમ પણ મારે પણ તને એક વાત કરવાની હતી, હું પણ કરી દઉં ને. હા પહેલા હું કહી દઉં. હા હવે હું એમ કહેતો હતો કે આ છેલ્લા 3 મહિનાથી તે ઘર ખર્ચના પૈસા નથી આપ્યા. કઈ કારણ? આ પૈસા તો આપ્યા છે ને. હા અચ્છા, એટલે કોને? ઓછા આપ્યા છે. હા આપ્યા હશે 2-5 હજાર પરચુરણ આઈટમ લેવા માટે, કરિયાણાનું બિલ ને આવું તેવું હે ને, કે દૂધનું આપ્યું હશે કદાચ. એ બધા હું હિસાબ તો રાખતો નથી અને બહુ ગણતરી નથી કરતો, પણ મને એવું લાગે છે કે તારે થોડું વધારે આપવું જોઈએ. હા, મારો પગાર જ ઓછો છે તો વધારે તો ક્યાંથી આપી શકું? હા એ પણ છે. 15,000 રૂપિયા કમાવું છું, એમાં તો બધું તો કેમનું પૂરું પડે? હા એ તો છે. આ તો સાથે રહીએ છે એટલે તારું ઘર ચાલે છે. બાકી તો આજકાલ ભાઈ 15,000 શહેરમાં ઘર ચલાવવું એટલે તને ખબર છે 5-7 હજાર તો ભાડામાં જ જતા રહે, અને બાકી બચે એમાંથી તો શું કરે ભગવાન જાણે. 2,000 રૂપિયા તો પેટ્રોલમાં જાય. હા, આ તો ભગવાનને તારે પાર માનવું જોઈએ કે તને મારા જેવો ભાઈ મળ્યો છે. બાકી તારું શું થાતે તો હવે ભગવાન જ જાણે. હા થેન્ક યુ. તું ઘરને બરાબર સંભાળે છે અને વધારે કમાય છે એટલે તો બધું ચાલે છે. અને આ મહિને પણ હું પૈસા ઓછા આપી શકીશ. મેં એક વસ્તુ મગાવી હતી ઓનલાઈન, એના હપ્તાઓ ચાલુ છે તો એમાં હજી આ છેલ્લો મહિનો છે. પછી કોણે કહ્યું હતું વસ્તુ મંગાવવાનું ઓનલાઈન? હા, એવા ખોટા ફાલતુ ખર્ચા શેના માટે કરો છો? અહીંયા ઘર ખર્ચમાં ઘટે છે પણ એ નથી જોવાનું, ઓનલાઈન વસ્તુઓ મંગાવવાની છે. હા, અરે એ જરૂરી હતું એટલા માટે મગાવ્યું હતું ને. અને આ ઘર ખર્ચ જરૂરી નથી? ના જરૂરી છે. હું ના ક્યાં પાડું છું. આ મારી ગાડી પણ રિપેર કરાવવાની છે, છતાં હું રિપેર નથી કરી શક્યો. આ થોડા ઘણા પૈસા બચે પછી ગાડી પણ રિપેર કરાવી નાખીશ. બહાનાઓ તો બનાવતા કોઈ તારી પાસેથી શીખે. જ્યારે પણ પૈસાની વાત આવે ને ત્યારે મોટા ભાઈ તારી પાસે છે ને એક કારણ ને 1000 બહાનાઓ હાજર જ હોય છે. ખબર નહીં આટલા બધા બહાનાઓ તું લાવે છે ક્યાંથી? જો આટલા બહાનાઓ બનાવવા કરતા આટલું ધ્યાન તું પૈસા કમાવામાં રાખે ને તો કદાચ મારે તને આવું કેવું ન પડે. છે તું મોટો પણ હવે મારાથી બોલાઈ જાય છે. શું કેવું મારે તને હવે? માનું છું કે હા હું ઓછું કમાઈને આપું છું ઘરમાં, પણ એનો મતલબ એ નથી કે આવું સંભળાવવાનું. જો મારા સમયમાં હું પણ ઘરમાં બધું પૂરું પાડતો જ હતો ને, ત્યારે તું પણ ભણતો હતો, તો મેં ક્યારે કોઈ દિવસ હિસાબ ગણાવ્યો છે? કહ્યું છે કંઈ? ના તું તો બહુ સારો છે. હું જ ખરાબ છું ને કે હું હિસાબ કરાવું છું? આ ઘરના હપ્તાઓ મેં ભર્યા,
આજે પણ આપણે ભાડે રહેતા હોત. જો મેં મારા પગારમાંથી આ ઘરના હપ્તા ન ભર્યા હોત ને તો આ ગાડી જે તું રિપેર કરવાની વાત કરે છે એના હપ્તાના ઘટતા હતા ત્યારે પણ મેં જ મદદ કરી હતી. હા, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન થી લઈને ઘરમાં જે પણ કઈ મોટી વસ્તુ આવે છે ને એ હું લઈને આવું છું. હવે હું ગણાવવાનું શરૂ કરું? કહે છે કે ગણાવ્યું નથી. હા, તે મદદ કરી હતી. હું ભણતો હતો ત્યારે મદદ કરી હતી, પણ ભાઈ હું ભણવામાં છે ને સ્કોલર હતો. 17 ફી ભરવી પડી હતી. 17 ફી ખાલી ભરી દેતો હતો તું. બાકી તો ફ્રી સીટમાં એન્ટ્રી હતી મારી. હા, પણ તો શું થઈ ગયું? તારો ભાઈ જ છું ને. મારા કરતાં વધારે ઘરમાં પૈસા આપે છે, ઘરને સારી રીતે સાચવે છે, તો હું તને માન પણ આપું છું અને કહું તો છું કે તારી હિસાબે ચાલે છે. આનાથી વધારે હું શું કરી શકું? કંઈ જ ન કરાય, પણ હું તને એટલું કહું છું કે કમસે કમ કમાવામાં ધ્યાન તો આપ. તો કમાઈ તો રહ્યો છું ને. મને કોઈ સારી નોકરી મળે એમ નથી. હા, જે કામ કરું છું ને એ પણ સારું કહેવાય કે આટલા વર્ષોથી કરતો આવ્યો છું. અને હું કંઈ તારી જેમ ભણેલો નથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ એટલે પગાર વધારી દેશે મારો. આ બધા છે ને બહાનાઓ જ છે. મેં તને કહ્યું ને બહાનાઓ. કારણ કે પૈસા કમાવાને ભણતરને કંઈ લાગતું ઓળખતું નથી. અને હું તને ટૂંક સમયમાં સાબિત કરીને બતાવીશ. કારણ કે આ જોબની સાથે સાથે હું એક નવો બિઝનેસ કરવાનો છું. મારી પાસે મોટા મોટા પાર્ટનર્સ છે. એ બિઝનેસ ચાલશે ને ત્યારે હું તને બતાવીશ કે ભણવાને અને કમાવાને કંઈ લાગતું ઓળખતું નથી. કારણ કે બિઝનેસમાં તો ભણતરની કોઈ વેલ્યુ નથી ને. એટલે વેલ્યુ નથી ઇન ધ સેન્સ કે એનાથી કોઈ ફરક નહીં પડે ને. નહીં પડે. તો જરાક પૈસામાં થોડું ધ્યાન રાખ અને ઘર ખર્ચ માટે મને પૈસા આપવા જ પડશે ગમે તે થાય. ઓકે? હા. એ તારું સેટિંગ તું કરજે ભાઈ, પણ ઘરમાં પૈસા આપવા પડશે. આદિ, આવ્યા ત્યારના ટેન્શનમાં છું. શું થયું છે મને કહેશો એક વખત? કઈ નહીં, જો ને એવું નથી લાગતું કે આ ઘરમાં આપણું હવે માન જ નથી રહ્યું? તમને તો અત્યારે ખબર પડી હશે. મને તો લગ્ન કરીને આવીને એક જ મહિનામાં ખબર પડી ગઈ હતી કે આ ઘરમાં ના તો આપણું કોઈ માન છે, ના તો કોઈ જરૂરત. બસ આપણે છીએ કે ઘરને મૂકી નથી શકતા. અરે એવી વાત નથી. ત્યારે તો રોનક હજી નોકરીએ પણ નહોતો લાગ્યો, અને જ્યારથી એ નોકરીએ લાગ્યો છે ત્યારથી એનો સ્વભાવ પણ બદલાતો ગયો. આ જેમ પગાર વધતો જાય છે ને એમ એને પૈસાનો અભિમાન, પૈસાનો પાવર, આ બધું જ એનામાં દેખાય છે. અત્યાર સુધી મેં આ ઘર માટે કંઈ કર્યું જ નથી, અને હું જાણે એનો મોટો ભાઈ નહીં પણ નોકર હોઉં ને એવી રીતે મારી સાથે વાત કરે છે. માનું છું કે છતાંય હું દુઃખ નથી લગાડતો કે કંઈ બોલતો પણ નથી. સાચી વાત છે તમારી. દામિની પણ કંઈક આવું જ કરે છે. એને ખબર નહીં ઘમંડ કઈ વાતનો છે. હર હંમેશા મને નીચી દેખાડવામાં બસ પહેલા નંબરે હોય છે. ભાભીને કપડાં પહેરવાનું સેન્સ નથી, ભાભીને બોલતા નથી આવડતું, ભાભીને ઘરના કામ નથી આવડતા. હું વેલ એજ્યુકેટેડ વ્યક્તિ છું આદિ. એવું તો નથી કે મને માણસોની વચ્ચે કેમ રહેવું એ ખબર નથી પડતી, પણ આ ઘરમાં તો કોઈ કિંમત જ નથી મારી. કિંમત ક્યાંથી હોય? હું ઓછું ભણેલો, ઓછા પગારવાળી નોકરી કરું છું, એટલે તારી કિંમત શું થવાની? ને એમ પણ તે પણ તારું ભણવાનું છોડી દીધું હતું. લગ્ન થયા પછી વિચાર્યું હતું કે કદાચ તું ભણીશ, પણ બધા સપનાઓ સપના જ રહી ગયા. અને રહી વાત આ ઘરની, તો હવે આ ઘર ઘર નથી રહ્યું. ફક્ત આપણે અહીંયા પરાણના રહેતા હોય ને એવું મને લાગે છે. મમ્મી પણ એવું કરે છે, પણ એ તો માં છે ને. ખબર નહીં કેમ મમ્મી પણ મને ખીજાવવામાં કંઈ બાકી નથી મૂકતા. રોનકને એક શબ્દ પણ નહીં કહે. મમ્મીની સામે જ રોનક મારું અપમાન કરતો હશે છતાં પણ મમ્મી સાંભળી લે છે, પણ કંઈ બોલશે નહીં. આદિ, હું તમને શું કહું છું, આપણે નોખા થઈ જઈએ તો? કેવી વાત કરે છે! બરાબર જ વાત કરું છું. જે ઘરમાં કોઈ માન સન્માન નથી ત્યાં રહીને શું ફાયદો? નોખા રહીશું. નહીં,
નોખું નથી થવું. જો આપણે આ વાત કરશું તો ફરી એ લોકોને બોલવાનો મોકો મળશે અને કહેશે કે જોયું, હાટ આટલા સાચવવા છતાં પણ હા અમને લોકોને બદનામ કરે છે. સમાજ, કુટુંબ, પરિવારમાં બધી જગ્યાએ ન કરવાની વાતો કરશે અને કહેશે પણ કે અમે એ લોકોને અત્યાર સુધી પાલવ્યા હતા, રાખ્યા હતા, પણ એ લોકોને રહેતા ન આવડ્યું એટલા માટે ઘર છોડીને જતા રહ્યા. અને મારા પગારમાં આપણું ઘર નહીં ચાલે. તું વિચાર તો કર, કેવી રીતે નોખા થઈશું? તો શું કરશો? જ્યાં સુધી આ ઘરમાં રહેશો ને ત્યાં સુધી તમને આગળ નહીં આવવા દે આ લોકો. જો મારું માનો ને તો મમ્મીને વાત કરો. કાં તો એ લોકો પ્રેમથી રાખવાનું ચાલુ કરી દે અને કાં તો પછી સાવ જુદા કરી દે. જો તમે કહેતા હોય ને તો અલગ રહીને હું જોબ કરીશ. ના આવે, એવું કંઈ કરવાની જરૂર નથી. હું મમ્મીને સમજાવીશ, એમની સાથે વાત કરીશ, એમને કહીશ કે તમે રોનકને થોડોક તો સમજાવો. એને આ મહિને જ મને કહ્યું છે કે છેલ્લા કેટલા મહિનાથી તમે ઓછા પૈસા આપો છો. આ મહિને મારે પૂરેપૂરા રૂપિયા જોશે, એક પણ રૂપિયો ઓછો નહીં લઉં. તું જ વિચાર કર ને કે માણસના પર્સનલી ખર્ચા પણ હોય કે નહીં. મારી પાસે કંઈ વધારે તો બચતું નથી, જે બચે છે એ તો આપી દઉં છું ને. હું કંઈ અલગ ભેગા તો નથી કરતો. છતાં પણ જો મારું માનો તો એક વખત વાત કરી લેવાય. ફેસલો તો આવી જશે ને, કાં તો આ પાર ને કાં તો પહેલે પાર. હા, હું મમ્મી સાથે વાત કરીશ. તમે એકલા નહીં, આપણે બંને મળીને વાત કરીશું. હું આવીશ. સારું, મમ્મીને કહીશું કે તમે એ લોકોને સમજાવો, અમારી સાથે આવું ખરાબ વર્તન ન કરે. બાય ધ વે, કેવો રહ્યો આજનો દિવસ? રોજ હોય છે એવો ખરાબ. એ તો મારો પણ હોય છે, પણ માણસ જ્યારે પોતાના પાર્ટનરની બાજુમાં બેઠો હોય ને ત્યારે થોડું મોઢું હસતું રાખવું જોઈએ. આપણને શું ખબર કે આપણને જોઈને પણ કોઈ જીવતું હોય. હા, રોનક, બોલ. પેલા ફોન મૂકશો? 1 મિનિટ. તમે ને તમારો ફોન. અરે મેલ કરું છું. 1 મિનિટ, 1 જ મિનિટ થઈ ગયો. રિગાર્ડ્સ. ઓકે, ડન. તમે અને તમારું કામ મને હકે જીવવા નહીં દે. તો કામ ન કરું, ઘરે બેસી રહું કે પછી આદિની જેમ 15,000 વાળી નોકરી કરું તો તને મજા આવશે ને? મજાક કરો છો ને માય ક્યુટ હસબન્ડ? ના ના, હું મજાક કરતો હતો. હા, બોલો, શું કામ હતું? કઈ નહીં. તમે સવારમાં શું માથાકૂટ કરતા હતા? સવારમાં કોની સાથે? હાદીભાઈ સાથે. બીજા કોની સાથે? અરે મેં એને પહેલા પણ કહ્યું હતું કે આ મહિને ઘર ખર્ચ માટે પૈસા આપજે, પણ ના ભાઈ, પૈસા આપવાની વાત આવે ને એટલે ફલાણા ઢીકણા બહાનાઓ બતાવે છે. મારે હપ્તા ભરવાના છે, મારે ખર્ચા છે, મારો પગાર ઓછો છે ને બ્લા બ્લા બ્લા. દર વખતના એક ને એક કારણો સાંભળીને હવે છે ને હું થાકી ગયો છું. તમારે પૂછાય ને કે શેના આપતા અને એમને શેનો ખર્ચ આવે છે? એક તો 15,000 રૂપિયાની છે ને નોકરી કરે છે, અને એ પણ એમાંય તે પૈસા આપવામાં એમને ભી પડે છે. નાની નાની વસ્તુઓ મંગાવે ને એમાં પણ પાછા હપ્તા કરાવે છે. યાર, એને કઈ સમજ નથી પડતી અને મેં એને ના પાડી કે ઘર ખર્ચમાં પૈસા આપવાના હોય તો એને બદલે આવા ખર્ચાઓ કરે છે. આ કઈ સારું કહેવાય? તો પૈસા આપ્યા કે આપ્યા જ નહીં? આપ્યા ને, 2,000 રૂપિયા આપ્યા. સિરિયસલી 2,000 રૂપિયામાં શું આવે છે અત્યારે? લાઇટ બિલ પણ 3,000 રૂપિયા હોય છે. શું કરું ખબર નથી પડતી આનું. હવે છે ને મને પણ કંટાળો આવે છે, કારણ કે કેટલો ટાઈમ હું આનું ઘર ચલાવીશ? લગ્ન એણે કર્યા ને ઘર મારે ચલાવવું પડે છે. હું એ જ કહું છું, કેટલો સમય આ બધું સહન કરશો? હવે આ ભાઈ ભાભી આ ઘરમાંથી જાય ને નોખા થઈ જાય ને તો વધારે સારું. અલગ થવાની વાત કરે છે. અલગ તો હમણાં થઈ જઈએ, પણ હવે તને ખબર છે ને યાર, એનો પગાર ઓછો છે. આટલા પગારમાં એનું ઘર નહીં ચાલે. તો જ્યાં સુધી તમે મદદ કર્યા કરશો ત્યાં સુધી એમને કેમ ખબર પડશે કે એમને લાઈફમાં આગળ વધવું જોઈએ, વધારે પૈસાવાળી નોકરી કરવી જોઈએ?
એમને તો શું છે અત્યારે કે કાંઈ નહીં, ઓછા પૈસા આવે છે તો શું ફરક પડવાનો છે. મારો ભાઈ છે ને, મારો ભાઈ મને મદદ કરશે. આમને મદદ કરતા રહેશો ને તો ક્યારેય નહીં શીખે. તારી વાત સાચી છે, કારણ કે જ્યાં સુધી આપણે આ ઘર ચલાવ્યા કરશું અને એની ઉપર જવાબદારી નહીં નાખીએ ત્યાં સુધી એને પૈસાની વેલ્યુ નહીં સમજાય. ત્યાં સુધી એ આવી નાની નાની નોકરીઓ કરીને જ ખુશ રહેશે. કારણ કે મોટા ખર્ચા તો બધા હું કરી લઉં છું, ઇમરજન્સી ફંડ પણ મારી પાસેથી નીકળે છે. અને એમ પણ એ જવાબદારી સંભાળે કે ના સંભાળે, આપણે શું છે, આપણે કે થોડી એમને પાલવવાના છે. આ મમ્મીએ ભણી ગણીને મોટા કરાવ્યા ને, હવે નોકરી પર જાય છે. હવે એમને જોવાનું છે કે એમને શું કરવું છે લાઈફમાં. આપણું જેટલી ફરજમાં આવતું હતું ને એટલું કરી દીધું છે. હવે નોખા કરવાની જરૂર છે. આ તો ઉલટી ગંગા ચાલે છે અહીંયા. મોટા ભાઈએ નાના ભાઈને સાચવવાનો હોય એની બદલે નાનો ભાઈ મોટા ભાઈને સાચવે છે. અને તારી વાત સાચી છે, જો આમને આમ હું બધા પૈસા ઘરમાં વાપરતો રહીશ ને તો આપણી પાસે તો કંઈ બચત જ નહીં થાય. અને આપણે ભવિષ્યમાં ફેમિલી પ્લાન કરશું, આપણો પરિવાર મોટો થશે તો ત્યારે મારી પાસે પણ કંઈ બચત નહીં હોય. ધેટ્સ ધ પોઈન્ટ. એક તો ભાઈ ઓછું કમાય છે અને ઉપરથી ભાભી વટ કરે છે. એમને કામ કરવામાં વી પડે છે. એવું કરે છે? હા, મને તો નથી કહી શકતા, કારણ કે હું એમની સાથે વાત કરું ને તો મારી સાથે તો મીઠી મીઠી વાતો કરે છે, પણ જઈને મમ્મીને કમ્પ્લેન કરે છે. પછી મમ્મીએ શું કહ્યું? મમ્મી તો એઝ ઓલવેઝ આપણા સપોર્ટમાં જ રહેવાના છે ને, કારણ કે એમનો આ દીકરો વધારે પૈસા કમાય છે. હા, પેલી કહેવત છે ને કે કમાવ દીકરો બધાને વાલો લાગે એમ. એ મમ્મીનું પણ થોડું એવું જ છે, પણ ઇટ્સ ઓકે. માં છે ને, હવે એમને તો આપણે એવું ન કહી શકીએ ને કે તમે ઘર ખર્ચમાં આપો કે તમે કમાઓ. એમને તો આપણે જ સાચવવાના છે, પણ આદિને તો કહી શકાય. મમ્મીનો કોઈ ઇશ્યુ જ નથી. જે છે ને એ ભાઈ ભાભીની વાત છે. તમે વહેલી તકે છે ને એમને નોખા કરો. આજે થતું હોય ને તો કાલ ના કરતા. સિરિયસલી? હા, આપણે આટલી બધી ઉતાવળ કરવાની જરૂર છે? છે જ ને, કેમ નથી? જેટલું વહેલા સમજે એટલું વધારે સારું ને. પણ સાંભળ દામિની, હવે પછી આપણે અલગ થશું ને તો ગામમાં વાતો થશે. કારણ કે બધાને ખબર છે કે મારો પગાર વધારે છે અને એનો ઓછો. તો લોકો તો એવું જ કહેશે ને કે ભાઈને મેં સાચવ્યો નહીં. ગામ તો એમ પણ વાત કરવાનું જ છે ને. સારું કામ કરશો કે ખરાબ કામ કરશો, અને વાત કરીને કેટલા સમય વાત કરશે? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, અરે મહિનો દિવસ ને એક સમય તો ભૂલી જશે ને. અને એમ પણ આ કયા સમાજની વાત કરો છો? કોણ દૂધનું ધોયેલું છે? સાચી વાત છે તારી. મને લાગે છે કે હવે વાત કરવી જ પડશે. જુઓ, હું તો કહું છું અત્યારે સમય છે, અત્યારે જ વાત કરી દઈએ. ચાલ વાત કરી. હવે તમે બંને અહીંયા શું વાત કરવા બેઠા છો અને મારે તમારી શું વાત સાંભળવાની છે? વાત કરીશ તો સાંભળશો ને? હા તો બોલ ને, ખોટો મારો સમય બરબાદ ન કર. તમે દર વખતે આવી રીતે વાત કરીને વાતને ટાળી દો છો. જુઓ, ક્યારેક તો વિચાર કરો કે હું તમને કંઈ ખોટું કરી રહ્યો છું આ ઘર માટે. એટલે એમ કે તમે જ વિચાર કરો ને, આ રોનક મારી સાથે જેવી રીતે વાત કરે છે, દામિની બહુ મીરા સાથે જેવી રીતે રહે છે, તમે બધું જોઈ જ રહ્યા છો ને? હા, જોઈ રહી છું અને મને આનંદ પણ આવી રહ્યો છે. કેમ કે જે માણસ ઓછું કમાતો હોય ને એની આટલી જ વેલ્યુ હોય. તારે પણ રોનકની જેમ ભણી ગણીને સારી એવી નોકરી લેવી જોઈએ ને. સારો એવો પગારદાર હોત ને તો તને પણ એટલું માન મળત. બસ મમ્મી, તમે માં થઈને આ દીકરામાં વારો તારો કરો છો. એ વધારે કમાય છે તો એ સારો લાગે છે તમને? જ્યારે નહોતો કમાતો ત્યારે હું આ ઘર ચલાવતો હતો ત્યારે તમને હું સારો લાગતો હોઈશ ને? તું કમાતો હતો અને ઘર ચલાવતો હતો ને તો આપણે 5000ના ભાડે રહેતા હતા, ખબર છે ને, પતરાવાળી રૂમમાં. અને જ્યારે મારો દીકરો રોનક કમાય છે ને ત્યારે આટલા આલીશાન મકાનમાં રહીએ છીએ. અને એ પણ ભૂલી ગયો કે મકાનના જે હપ્તા દર મહિને આવે છે ને એ કોણ ભરે છે? હા તો હું એ જ કહેવા આવ્યો છું ને. મેં ક્યારેય તમને ફરિયાદ નથી કરી એની, કે મેં એને પણ કંઈ નથી કહ્યું, કે આ ઘરમાં ક્યારેય ઝઘડો પણ નથી કર્યો. ચૂપચાપ બધાનું સાંભળું છું ને. સાંભળવું પડે. આપણી જેટલી હેસિયત હોય ને એટલું જ બોલાય. હેસિયતની બહારની વાત ન કરવી જોઈએ બેટા. હા, અરે તમારે સાચું કહેવું જોઈએ. હંમેશા એક પક્ષે સાંભળવું એ સારી વાત ન કહેવાય. તમે એને કહી શકો છો, તમે આ ઘરના વડીલ છો,
તો તમે આટલું પણ ના કહી શકો? કહ્યું ને, કહ્યું મેં. રોનક અને દામિની બંનેને કહ્યું કે ક્યારેય આદિ અને મીરાની વાત માનવાની નહીં. તમારા મનમાં આવે એમ જ કરવાનું, અને કોઈ પણ દખલ અંદાજી કરે તમારી વાતમાં તો મને કહી દેવાનું. હું બેઠી જ છું. મમ્મી સમજતા કેમ નથી? તમે તો માં છો. જ્યારે તારો તારો કરે ને તો એ સારું ન કહેવાય. માનીએ છીએ કે આદિત્યનો પગાર ઓછો હશે, અમે ઓછું કમાઈને લઈ આવીએ છીએ, પણ સંબંધ તો તમારો દીકરા અને માનો જ છે ને. એ પૈસાથી તોડી શકાય ખરો? હા, આ દુનિયામાં પૈસા સિવાય કાંઈ ન ચાલે. ડગલે ને પગલે પૈસા જોઈએ છે. નાણાં વગરનો નાથ થયો ને નાણે નાથા લાલ. આ કહેવત એમને થોડી પડી છે. સરસ. એટલે એનો મતલબ એમ કે દામિની અને રોનકભાઈ ગમે તે કરશે તો તમે એને કંઈ કહેશો જ નહીં ને? ના, નહીં કહે. મમ્મી અમને કાંઈ જ નહીં કહે. તમને કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમની શું વાત કરો છો? રોનકભાઈ તમને દયા નથી આવતી? તમારો ભાઈ છે, સમજ્યા કે દામિની તો પારકી છે, પણ પોતાના ભાઈનું પણ ન વિચારે ને, એ તો ખોટું કહેવાય. પણ અમે પહેલી વાતમાં બિલીવ કર્યા છીએ. દયા ડાકણને ખાય. એકવાર દયા દેખાડીને તો બતાવો. તો આટલા સમયથી આ કરીએ છીએ એ શું છે? હા, આ ઘર ચલાવીએ છીએ, તમારા એક્સ્ટ્રા ખર્ચા ભોગવીએ છીએ, તો એ તમને નથી દેખાતું? હે? અને છતાં પણ તમે બંને માણસ મમ્મી પાસે આવીને અમારી ખોદણી કરો છો. તમને બંનેને શરમ આવી જોઈએ. મોટા નહીં ખોટા છો તમે લોકો. ખોદણી નહોતો કરતો, હા? સાચી વાત કરી રહ્યો હતો કે તમે અમારી સાથે સરખી રીતે નથી રહેતા. અમે તો પણ ચૂપચાપ બધું સહન કરી રહ્યા છીએ. ઓહો હો વાહ, રોનક, આપણને એવું નથી લાગતું કે એ બંને ઉપર બિચારા દુઃખના ડુંગર તૂટી પડ્યા છે? તો ડુંગર હટાવી દઈએ ને. આજથી તમારા ઉપરથી આ ઘરની બધી જ જવાબદારી અમે લઈ લઈએ છીએ. તમારે આ ઘરની કોઈ જવાબદારી લેવાની નથી. તમારે આ ઘરમાં કંઈ જ પૈસા આપવાના નથી. ચાલશે? હવે પૈસા મુદ્દે લાવે છે કેટલા? તારા જેટલા તો નથી લાવતો ને? અરે મમ્મી, વાત તો સાંભળો. હું આ કહું છું કારણ કે એ લોકો હવે આ ઘરમાં રહેવાના જ નથી. અમે નક્કી કર્યું છે કે અમે લોકો આ લોકોની સાથે નહીં રહીએ. એમને કહી દો કે એમની રહેવાની અલગ વ્યવસ્થા કરી લઈ. શું બોલે છે તું? આ બરાબર બોલે છે. હું રોનકની વાતમાં સહમત છું. જો તમને લોકોને એવું લાગતું હોય કે તમારું આ ઘરમાં માન નથી અને તમારું અપમાન થઈ રહ્યું છે તો તમે છૂટા અલગ રહેવા જઈ શકો છો ને. અને તારે જો આ ઘરમાં રહેવું હોય તો પણ મને વાંધો નથી. ચોઈસ છે તારી પાસે. તો અત્યાર સુધીના જે મેં આ ઘરના પેમેન્ટ કર્યા છે અને બાકીના ઈએમઆઈ બાકી છે એ તું ભરી દેજે. તો અમે ચાલ્યા જશું, નવું ઘર લઈ લેશું. ઓપ્શન તારી પાસે છે અને ચોઈસ તારી. બેટા, એ તું જે વાત કરે છે ને એ બધી હેસિયત બહારની વાતો છે. આ લોકોથી લોન ભરાશે કે પછી પેટનો ખાડો? નાકાન જેવું હોય ને તો અત્યારે ઊભા થઈને જતા રહ્યા હોય. જતા રહીશું. અહીંયા બેસવાનો અમને પણ કોઈ શોખ નથી. પણ એક વાત યાદ રાખજો, આ તમે જે કરો છો ને એ ઘમંડ છે, અને ઘમંડ કોઈનો રહ્યો નથી અને કોઈનો રહેશે પણ નહીં. ચલો આદિ. સરસ બોલો છો. બહુ સારા સારા ડાયલોગ મારો છે. ઘમંડ કોઈનો રહ્યો નથી. આ ઘમંડ કરવા માટે છે ને હું કમાઉં છું. તમારા વરને કહો કે કમાય અને પછી તમે ઘમંડ કરજો. પણ અત્યારે તો તમારી પાસે ઘમંડ કરવાનું કોઈ કારણ નથી, સિવાય કે તમે અમારાથી થોડા મોટા છો. હા, ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે તમારો આવો ને આવો સમય રહે અને વધારે તમને આપે. તું પ્રાર્થના નહીં કરે ને તો પણ અમારો સમય આવો ને આવો જ રહેશે. હું સમયને બદલાવા જ નહીં દઉં. અમારો સમય તો હજુ આવી રહ્યો છે. પ્રાર્થના કરું કે તમારો પણ એવો જ સમય આવે. અને મમ્મી, તું તો વધારે બોલે છે. તને તો મારે કંઈ નથી કહેવું. જોયું? કમાવું ઓછું અને ચીતડો સાત વેતનો. આદિ, ઘર તો છોડી દીધું, હવે ક્યાં જશું? તું શું કામ ચિંતા કરે છે? હા, મેં એક મારા મિત્રને ફોન કર્યો છે
એને ત્યાં થોડા દિવસ માટે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. તમે જરાય ટેન્શન ન લેતા. હું તમારી સાથે જોબ કરીશ. થોડા ઘણા પૈસા આવે ને તો તમને મદદ થશે. મતલબ? આદિ પ્લીઝ સમજો, આ પરિસ્થિતિ જ આપણને મારી રહી છે. મિડલ ક્લાસ માણસ એ જ પરિસ્થિતિમાં આખી જિંદગી રહે છે. શું કામ? કારણ કે વિચારો ઉચ્ચ કરે છે ને કે સ્ત્રીએ કમાવા ના જવું જોઈએ, સ્ત્રીએ ઘરમાં રહેવું જોઈએ. પણ સમજો, એકનું કમાયેલું બચાવીશું ને તો એકનું કમાયેલામાં ઘર ચાલશે. કોઈ વાંધો નથી મને કામ કરવામાં. માનું છું કે તું મને મદદ કરવા માંગે છે, મને હેલ્પ કરવા માંગે છે અને આપણા ઘરને સારી રીતે સંભાળવા પણ માંગે છે. તો તારે મદદ જ કરવી હોય તો બીજો કોઈ રસ્તો કે ને. હા, નોકરી કરીને બંને કરશું તો કરશું શું? હા, તો શું કરું? એક જ વિચાર આવે છે. શેનું? મમ્મીના શબ્દો મને અત્યારે પણ સંભળાઈ રહ્યા છે. જેવી રીતે એ વાત કરતા હતા, એકવાર પણ એમને મારા સામે નથી જોયું, મારા ઉપર જરા એમને દયા પણ નથી આપી. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મમ્મી આવું બોલી શકે. એક માં થઈને આ દીકરા સાથે આવી રીતે વાત કરી શકે. હંમેશા હું તો એમને માન આપતો રહ્યો, એમના પ્રત્યે હંમેશા મને લાગણી રહી. પણ આજે બધો જ પ્રેમ તૂટી ગયો. આદિ, સમજી શકું છું. માં તર છોડે ને તો બધું જ કડવું લાગે. પણ શું કરીએ, આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી ને. નહીં, જો મમ્મી એકવાર કહ્યું હોત ને મને કે આદિ આ ઘર છોડીને નહીં જાય તો રોનક ભલે મને અપમાનિત કરતો રહે, હું તો પણ એ ઘરમાં પડ્યો રહે એમના માટે થઈને. જ્યારે એ જ ના બોલ્યા, એમણે જ કહી દીધું કે હું રોનકની વાતથી સહેમત છું, ત્યાં વાત પૂરી થઈ ગઈ ને. મારી પાસે બોલવા માટે શબ્દો નહોતા કે હું મારા મમ્મીને શું કહું. મન તો થતું હતું કે રોનકને એક લાફો મારી દઉં, ગુસ્સો પણ આવતો હતો, પણ મમ્મીને જોઈને એમને શું કહું અને એમના પર ગુસ્સો કરીને પણ શું મતલબ. એટલા માટે જ આપણે બંને ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયા. પણ હવે કંઈક તો કરવું પડશે ને. હા, કંઈક તો કરવું પડશે, પણ શું? હું વિચાર જ કરી રહી છું. પણ મગજમાં કંઈ એવો વિચાર નથી આવતો કે જેનાથી આપણે આગળ વધી શકીએ. મને આવી ગયો. શું? તે તારું ભણવાનું અધૂરું છોડ્યું હતું ને, ફરી ચાલુ કર તારું ભણવાનું. હું મદદ કરીશ. આદિ, હા, જો તને સારી નોકરી મળી જશે તો બધા જ પ્રશ્નોનું હલ થઈ જશે, બધા જ જવાબો પણ મળી જશે. અને એટલા માટે જ કહું છું, મારે થોડી વધારે મહેનત કરવી પડશે જ ને. હું ઓવરટાઈમ કરીશ અને આપણે ઘર કસરાઈથી ઘર પણ ચલાવી લેશું. પણ મારાથી ફરી પોસિબલ થશે ખરા? શું કામ નહીં થાય? એકવાર હિંમત તો કર. ઠીક છે, હું ટ્રાય કરીશ. તમે બધે પહોંચી વળશો ને, જો તમે મને સપોર્ટ કરતા હોય ને તો હું પણ તમારું અને મારું બંનેનું સપનું પૂરું કરીશ. સારું, ચાલ હવે જઈએ. દામિની, આજે બહુ જ સારો દિવસ છે. હા, બોલ. આજે બહુ સારો દિવસ છે. કઈ રીતે? એક તો આદિ અને મીરા ઘર છોડીને ચાલ્યા ગયા એટલે મારા ઉપરથી બોજ હટી ગયો, કે મારે જે ખર્ચનો બોજ હતો એ હટી ગયો. અને બીજું કે જે બિઝનેસ માટે હું ટ્રાય કરતો હતો એ મારા પાર્ટનર માની ગયા છે ઇન્વેસ્ટ કરવા માટે. થોડું ઇન્વેસ્ટ આપણે કરશું, થોડું એ કરશે, પણ એ લોકો માની ગયા છે. અરે વાહ, હા તો સારી ન્યૂઝ કહેવાય ને. પણ
આ નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને એની પહેલાં લીંબુ મરચાં રાઈ મીઠું આ બધું છે ને ઉતારીને નાખવું પડશે. કેવી અંધશ્રદ્ધાની વાતો કરે છે યાર તું. તારા મોઢેથી આવી વાતો સારી નથી લાગતી. લીંબુ મરચા, એક તો તું જ લીંબુ જેવી લાગે છે આજે. યાર આ પીળો ડ્રેસ પહેરવાનું બંધ કર તું. આઈ લવ યલો કલર. ઓકે, લીંબુ મરચાંને એટલે કહ્યું કે હવે ભાઈ ભાભીને આ ઘરની બહાર કાઢી મૂક્યા છે. હવે જ્યારે એમને ખબર પડશે કે તમે જે જોબ કરો છો પ્લસ તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવાના છો તો સ્વાભાવિક છે ને કે નજર તો નાખશે જ. હા તો નજર નાખો તો ને, ભલે ને નાખતા, એનાથી કઈ ફરક નથી પડતો. અને આપણી નીતિ સારી હોય ને તો બધું સારું જ થાય. આપણે કોઈનું કંઈ ખરાબ કર્યું નથી. તો આપણી સાથે શું કામ ખરાબ થશે? હાશ, માની લઉં બસ. પણ હું શું કહેતી હતી, આ ભાઈ ભાભી ગયા ને એની સાથે સાથે મમ્મી પણ જતા રહ્યા હોત ને તો સારું હોત. અરે યાર મમ્મી તો આ ઘરમાં જોઈએ ને, એની તો આપણે પહેલા વાત થઈ હતી કે મમ્મીને સાથે રાખવાના છે અને ભાઈ ભાભીને જવું હોય તો જાય. રાખવાના હતા પણ ત્યારે છે ને મેં બહુ દૂરનું નહોતું વિચાર્યું. તો હવે અચાનકથી દૂરનો વિચાર આવ્યો, અને દૂરનો શું વિચાર આવ્યો એ પણ જરાક મને નજીક લાવીને કહો એટલે મારા મગજ અને કાન સુધી પહોંચે. દૂરનો મને એવો વિચાર આવ્યો કે અત્યારે તો મમ્મી હેમખેમ છે બરાબર, પણ હવે એમની ઉંમર કેટલી થઈ ગઈ છે, વધી વધીને તો 1 વર્ષ 2 વર્ષ, એટલે કે મરવાની વાત નથી કરતી. 1 વર્ષમાં તો મને લાગે છે ને ત્યાં સુધી મમ્મી બીમાર પડી જ જવાના છે. અત્યારે ઘૂંટણનો પ્રોબ્લેમ છે, કાલે સવારે કમર સુધી પહોંચે, પછી માથા સુધી, તો મમ્મીની સેવા કોણ કરશે? યાર તું સિરિયલો જોવાનું બંધ કરી દે હવે તો. છે ને પેલા લીંબુ મરચા ને આ તે ને બધું લાવી, હવે મમ્મીની બીમારીની વાત લાવી. તારા મનમાં છે ને વહેમ ઘર કરી ગયા છે. મને લાગે છે કે તારી ઉપરથી લીંબુ મરચા ઉતારવા પડશે. અમારો વેમ નથી, સાચું કહી રહી છું. તમને ખબર છે ને કે તમારા મમ્મીને ઘૂંટણનો પ્રોબ્લેમ છે, તો એમની સેવા કોણ કરશે? અને ન કરે નારાયણને કાલે સવારે જો ઓપરેશન કરાવવાનું થયું તો ખર્ચો કોણ આપશે? મેડિક્લેમ. મેડિક્લેમ છે ને મમ્મીનો, ભૂલી ગઈ? પાક્કું? તમને ખબર નથી અત્યારે છે ને કેટલા સ્કેમ થઈ રહ્યા છે? આ મેડિક્લેમ લઈને જાઓ ને તો પણ એમ કહે છે કે તમને છે ને ઓપરેશનનો ખર્ચો છે એ ઓછો કરી દઈશું, પણ દવાઓના બિલ એ લોકો શું કરે ખબર છે? દવાના બિલ છે ને એ વધારી દે, એટલી દવા લેવડાવશે ને કે આપણે તો એમને ધોવાઈ જઈશું. તો હવે શું કરવાનું યાર? હવે એ તો જે થઈ ગયું એ તો થઈ ગયું. મમ્મી તો આપણી સાથે જ છે તો પછી રાખવા તો પડશે ને. હવે મમ્મીને ઘરની બહાર કાઢી મૂકો અત્યારે? અત્યારે ક્યાં કાઢવાની વાત કરું છું? થોડો સમય રહેવા દઈએ ને, પછી ધીમે 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 કરીને મમ્મીને ધીમા 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 પગે ઘરની બહાર. ઠીક છે, હવે તે કહ્યું તો મેં ભાઈ ભાભીને પણ કાઢી મૂક્યા છે, તો તું કહીશ તો કંઈક બહાનું બનાવીને મમ્મીને પણ એમના ઘરે મોકલી આપશું. પણ પહેલા થોડું સેટ થઈ જવા દે, આદિનું ઘર સેટ થઈ જાય ને પછી કહેશું કે મમ્મીને ત્યાં રાખે. એક્સક્યુઝ મી, મારા કેવા પરથી ભાઈ ભાભીને ઘરની બહાર કાઢ્યા છે? વાવ, પ્રોબ્લેમ તો તમને પણ હતો અને હવે ઓળ્યો ગોળ્યો બધો મારા પર નાખી રહ્યા છો. અલગ થવાનો આઈડિયા તો તારો જ હતો એટલે એની ક્રેડિટ તો તારે લેવી જ પડશે. એટલે રાખ ક્રેડિટ. આઈડિયા મારો હતો, નોખા તો તમે કર્યા ને, તો રાખો તમારી પાસે તમારી ક્રેડિટ. અરે વાહ, હલકું નામ કમિશનરનું. છેલ્લે વિલન મને બનાવી દીધો. બધું પોતે કર્યું. આ સિરિયલનો જ પ્રતાપ છે. આ પેલી કોમલિકા ને ફોમલિકા ને જોઈને છે ને તારા મગજમાં આઈડિયા આવવા લાગ્યા છે. ચડાવી દીધો વરને અને સૂલી પર પણ મને જ ચડાવી દીધો. પહેલા તો છે ને કહેવત સરખી બોલો. મારી પિન ક્યારની ત્યાં જ ચોટી છે. હલકું લોહી હવલદારનું આવે, હલકું નામ ના આવે. આ ક્યારે બન્યું? પહેલેથી આ જ હતું. ગૂગલ કરીને જોઈ લે, તારી ભૂલ થાય છે. તમે સાચા, બસ તમે કરો ને એ બધું સાચું, પણ હવે હું કહી રહી છું ને એ કરજો. અરે યાર તું હજુ સવારે એક મગજ મારી પતિ નથી અને બીજી તમને લોકોને ઘરમાં શાંતિ કે કોઈ ખુશી ગમતી મગજ નથી? મારી? હા તો પેલા લોકોને સવારે માંડ કરીને કાઢ્યા, હવે તું મમ્મીનો લઈને આવી. યાર દરરોજ મારે આ જ વાત કરે. હું કેટલો ખુશ આવ્યો હતો કે નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ, તો તું કંઈક સ્વીટ બનાવીને ખવડાવીશ, એના બદલે આ તો બીજું નવું લાવી. તું બનાવવાની શું વાત કરો છો? તમારો હુકમ. ખબર? હા, જો સ્વીટ ઓર્ડર કરી દો. શું કહું છો? ગુલાબજાંબુ? કંઈ પણ ચાલશે. હવે સસ્તું હોય મંગાવજે. કંજૂસના કંજૂસ જ રહેવાના છો. હા, પોતે એક જોબ કરે છે, બીજો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે ને તો પણ સસ્તાની પડી છે. આ તો બિઝનેસ માટે પૈસાનું રોકાણ પણ થશે ને. આ બધી સેવિંગ્સ એમાં જતી રહેશે, ખબર છે? સાચી વાત છે. આ 100-200 રૂપિયામાં તો જાણે કેમ તમારે બંગલા બંધાઈ જવાના છે. મંગાવ ત્યારે જે મંગાવવું હોય તે. બીજું શું? ગુલાબજાંબુ મંગાવું છું 2 કિલો. હા, એટલા તો હું એકલો ખાઈશ. સેવિંગ્સ કરવાનું હતું ને? આ તો 1 કિલો ખાઈશ. 2 કિલો મંગાવ.
બધી તૈયારી થઈ ગઈ છે ને? કઈ ભૂલતી તો નથી ને? પાણીની બોટલ લીધી? આ બધી કાપી નાખો વાત. ના ના, ખાલી પૂછું છું. આપ જો ધ્યાનથી એક્ઝામ આપજે, અને મને વિશ્વાસ છે કે તને બધા સવાલોના જવાબ આવડતા જ છે, એટલે આવડે જ છે. હા, બિંદાસ લખજે, મન મૂકીને લખજે. અને તમારામાં કઈ ઇન્ટરવ્યુ આવે, કોઈ સાહેબ તમને ક્વેરી ઇન્ક્વાયરી કરે તો ફટાકદારાના જવાબ આપજે, જેમ તું મારી સામે ગમે ત્યારે ગમે તેમ બોલી દે ને એમ. તો કામ કરો ને, તમે સાથે ચલો ને, આપણે બંને મળીને પરીક્ષા દેવા જશું. જ્યાં મને કાંઈ નહીં આવડે ને ત્યાં તમને ઊભા રાખી દઈશ. અરે કેવી વાત કરે છે! તું કલેક્ટર બની જાય ને પછી તું કહીશ ને તો હું તારી સાથે સાથે રહીશ. તું તારી ઓફિસમાં બેસીશ, હું બાજુમાં જઈશ. રહેવું જ પડશે. ખબર છે ને કે યુ આર માય બેક સપોર્ટ. તમે નહીં હોય ને તો હું કાંઈ નહીં કરી શકું. આ દુનિયા માટે કલેક્ટર હું હોય, પણ મારા માટે તમે. હા, અરે વાહ, સારું કહેવાય ને. હા, બસ તારું સપનું એકવાર પૂરું થઈ જાય ને એટલે આપણે બંને છે ને શાંતિથી જીવીશું. હા આદિ, ખરેખર હું બહુ ખુશનસીબ છું કે તમારા જેવા જીવનસાથી મળ્યા છે મને. તમે ધારો ને તો તમે પોતે પણ ભણતર પૂરું કરી શકો એમ જ હતા, પણ તમે તમારું ન વિચાર્યું અને આપણા પરિવારનું વિચારીને મને આગળ ભણાવી. અને આજે એ દિવસ આવી ગયો છે જ્યારે મને મારી મંજિલ મળી જશે ને. મળશે જ ને, શું કામ નહીં મળે? આટલી મહેનત કરી છે તે, આ મહેનતમાં થોડીક પણ કચાશ થોડી રહેવા દીધી છે. રાત દિવસ ઉજાગરા કર્યા છે તે. ખાલી મહેનતથી કંઈ ના થાય. એક વસ્તુ ખૂટી રહી છે અને એ નહીં મળે ને તો નહીં થાય. શું? બોલ ને, શું ખૂટે છે? બ્લેસિંગ્સ. હા, ભગવાનને મેં પ્રાર્થના કરી જ દીધી છે. તમારા. હા તો મેં આપ્યા ને. લે, હા તું જલ્દી મસ્ત મજાની એક્ઝામ આપી દે, પાસ થઈ જાય, અને ધ્યાન રાખજે તારું. હા, કેટલી વાર કહેશો મને? આ તમે મને નર્વસ નહોતી ને તો પણ નર્વસ કરી દીધી. આ નર્વસ થોડી થવાનું હોય, કેવી વાત કરે છે? આ હું કોઈ દિવસ નર્વસ થયો છું? કારણ કે હું પણ એક્ઝામ દેવા જતો ને ત્યારે બિંદાસ જતો. અને પછી કઈ લખીને આવતા હતા? નહીં. મને ખબર જ હતી, પણ મારે લખવું પડશે. હા, હું તને કહું છું ને કે તને બધા સવાલોના જવાબ આવડે જ છે, એટલે બિંદાસ, તારે કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. તે બધું વાંચી નાખ્યું છે. હા, એ લોકો થોડો સવાલ આમ તેમ કહીને પૂછશે, પણ તું એને સીધો કરી નાખજે. ઓકે. ઓકે. અને હું આવું ને ત્યાં સુધી ઘરનું ધ્યાન રાખજો. તમારી રીતે જમી લેજો, તમારી જોબ પર જતા રહેજો અને ઘરને એકદમ ક્લીન રાખજો. ઓકે? ઓકે, તું ઘરનું ટેન્શન છોડી દે. ઘરને હું સારી રીતે ચોખ્ખું રાખીશ, અને હું મારા કામે પણ જતો રહીશ, જમી પણ લઈશ સમયસર. અને રહી વાત તારી, તો તને હું મૂકી જાઉં? ના, તમારે મૂકવા નથી આવું. પછી પરીક્ષા મૂક પડતી અને હું તો તમારામાં જ રહીશ. અને હું પણ તમને બ્લેસિંગ આપું છું કે ઘરના બધા જ કામ તમે બરાબર કરશો. અરે હા, હવે એ તો હું કરી લઈશ. સારું, તારે હવે લેટ થતું હશે ને? હા તો કઈ નહીં, તું જા, જલ્દી જા. હા ને? વિશ મી લક. હા, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. હવે હું જાઉં? હા જા. અને હવે હું આવીશ ને ત્યારે હું મીરા નહીં, કલેક્ટર હોઈશ. રિસ્પેક્ટ કરજો મારી. હા કલેક્ટર મેડમ. ચાલો હું જાઉં? હા જા. સારું, ધ્યાન રાખજે તારે. હા બાબા, બાય. બાય. ઘરનું કામ પેલા તો ખાટલો. દામિની, બેટા દામિની, હા. તું કોઈ કામમાં છો? નહીં, ગેમ રમતી હતી ફોનમાં. બોલો ને. મારે એક તારું કામ હતું. હા તો બોલો. મારા માટે એક પાણીનો ગ્લાસ ભરી આવ ને બેટા. કેમ પાણીનો ગ્લાસ એટલો વજનવાળો છે? ભારી છે, ઉચકાય એમ નથી? કે પછી પાણીનો આપણે જે જગ છે એ બહુ 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 દૂર છે? એવું નથી, પણ તને ખબર છે ને કે આ મને થોડા સમયથી ઘૂંટણનો પ્રોબ્લેમ થઈ ગયો છે. તો એટલું ચાલવામાં મારે બહુ સમય લાગી જાય. તો તું લઈ આવી આપે ને તો સારું. તો તમારે ક્યાં ભેંસું ધોવા જાવી છે? સમય લાગી જાય તો ઘરના કોઈ કામ તો થતા નથી તમારાથી. આ સીધી રીતે છે ને ઊભા થઈને પાણી પી આવો તો શું વાંધો છે? એટલું કામ પણ નથી થતું તમારાથી. પણ બેટા તું છે તો પછી તને જ કહું ને, મીરા તો આ ઘર છોડીને જતી રહી. તો પછી એને થોડી કહેવાની હતી? હા, જેને કોઈને કહેવા જેવી વાત નથી. ઊભા થઈને પાણી પી આવે
એમાં શું કોઈને ચીંધવાનું હોય? એટલા નાના કીકલા છો કે નથી એટલા ગયડા થઈ ગયા કે ઊભા થઈને પાણી પણ ના પી શકો? અરે તમે તો અત્યારથી સેવા કરાવવાનું ચાલુ કરી દીધું. પણ મારી મજબૂરી તો સમજી શકે ને. જોઈ મેં તમારી મજબૂરી. આ મંદિરે જાઓ છો ને આ સત્સંગમાં એને ઉછળીને છે ને બધા સત્સંગીઓ સાથે ભજનમાં નાચતા હોવ છો તો તમને કાંઈ નથી થતું? એટલે તને હું ભગવાનનું નામ લઉં છું એમાં તને તકલીફ છે? વાંધો છે મને તમારી બધી વાતથી વાંધો છે. આ ભાઈ ભાભી ઘરમાંથી ગયા ને સાથે સાથે તમારે પણ જતા રહેવાની જરૂર હતી. પણ દામિની, જ્યારે એ લોકો હતા ત્યારે મેં તને શીખવાડ્યું હતું ને કે તું કંઈ કામ ન કરતી. ત્યારે તો તું ખુશ રહેતી હતી અને અત્યારે થોડુંક મારું કામ કરવું પડે છે તો નથી ગમતું મને. તમારું કામ કરવું પડે છે ને નથી ગમતું મને. બીજું કંઈ સાંભળવું છે? પણ દીકરા, તું મારી સાથે આવું કેમ વર્તન કરે છે? કહ્યું ને તમે નથી ગમતા મને. તમારું કામ કરું, તમે આ ઘરમાં રહો છો ને એ જ નથી ગમતું. આ ભાભીને તો આ ઘરમાંથી કાઢ્યા છે. સમય જવા દો. સમય જતા જતા તમને પણ આ ઘરની બહાર કાઢીશ. હા? હા, તમને શું લાગ્યું કે તમે આ ઘરમાં અમારી સાથે રહેશો એમ? નો વે. પણ હું આ ઘર મૂકીને ક્યાં જાઉં? તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. આ શહેરમાં છે ને ઘણા બધા વૃદ્ધાશ્રમ છે, ત્યાં જઈ શકો છો. તમારા મોટા દીકરા પાસે જઈ શકો છો. અને કાંઈ ના મળે ને તો વાટકો લેતા જજો અહીંયાથી. રસ્તા પર ભીખ તો મળી જ રહેશે. દામિની, આ તું શું બોલે છે? તારી મા સમાન સાસુ પાસે ભીખ મંગાવીશ? માં સમાન સાસુ ને ગમે તો કહો, પણ સાસુ તો સાસુ જ રહેવાની છે ને. માની લઉં કે અત્યાર સુધી તમે મારી સાથે સરખી રીતે રહેતા હતા, પણ ભાભીની સાથે તમે બહુ ખોટું કર્યું છે ને. લિટરલી તરો આતરો કરતા હતા તમે. શું કામ? એટલા માટે જ કે મારો રોનક વધુ કમાતો હતો અને આદિ ઓછું. ધેટ્સ ધ પોઈન્ટ કે તમને છે ને અમારાથી કઈ લેતી દેતી નહોતી. તમને તો પૈસાથી લેતી દેતી હતી. પૈસા વધારે આવતા હતા ને એનો પક્ષ લેતા હતા. આ અમારા માટે છે ને તમે કઈ સારું નથી કર્યું. અમારો સાથ આપ્યો છે ને તો એ પણ પોતાના સ્વાર્થ માટે જ. તમને પણ આ ભૌતિક સુખ, પૈસામાં રહેવું, આ બંગલો બધું બહુ ગમતું હતું. જાણો છું, એક માં થઈને બંને દીકરામાં વારો વર્તારો રાખ્યો, પણ મને નહોતી ખબર કે સમય જતા તું મારી સાથે આવું વર્તન કરીશ. નહીતર મીરા અને આદિ સાથે ક્યારેય આવું વર્તન ન કરત. હજુ ક્યાં મોડું થયું છે? હજુ એ સમય છે. આ ઘરમાંથી હું તમને ધક્કા મારીને બહાર કાઢું એના કરતાં તો સારું છે ને માન સન્માનથી આ ઘરમાં જાતે જ બહાર નીકળી જાઓ. પણ દામિની, તું આવી રીતના કેમ કહી શકે? મારા જુઓ. રોનકને ખબર પડશે ને તો તને ખીચાશે. તમારા રોનક સાથે મારે ઓલરેડી વાત થઈ ગઈ છે. મેં કહી જ દીધું છે કે થોડા સમયમાં છે ને મમ્મીને પણ આ ઘરમાંથી બહાર કાઢવાના છે. એટલે હા. આ વાત તે રોનકને પણ કીધી? હા વાત રોનકને પણ કહી દીધી છે ને એમને હા પણ પાડી છે કે તું જેમ કહીશ ને એમ કરીશ. અને બીજી વાત, તમને એવું લાગતું હોય ને કે આ તમારી મોટી વહુ સમાચાર મળ્યા છે કે એને ભણવાનું ચાલુ કર્યું છે તો એ ભણી ગણીને તમને કંઈક કમાઈને આપશે કે પછી તમને સાચવશે, એવો વેમ હોય ને તો કાઢી નાખજો. દામિની, શું મંડાણા છો દામિની? નથી સમજાતું એકવાર? હા, એ બેસવું જ નથી. એકવાર જલ્દીથી આ એક્ઝામમાં પાસ થઈ જાય ને તો ઓહો, શું વાત છે? મોટા ભાઈ આજે અમારા આંગણે પધાર્યા. કેમ, શું થયું આજે? પૈસાની જરૂર પડી? પૈસા જોઈએ છે? પૈસા નથી જોતા અને પૈસા માંગવા પણ નથી આપ્યો. મમ્મીને મળવા માટે આવતો હતો તો સામે તું મળી ગયો. અચ્છા, એવું છે. અચ્છા, ફરીથી મમ્મી પાસે કંઈક વાત કરવાની હશે ને, કે પછી પાછું રહેવા માટે અરજીમાં આપવાની છે? ભગવાન ના કરે કે મારે ફરી પાછું આ ઘરમાં આવવું પડે, અને એ પણ અપમાનિત થવા માટે. તે આટલું અપમાન કર્યું છે એ ઓછું પડે છે કે હજી બોલીએ તો બધાને અપમાન જ લાગે છે. હા, તું સાચો છે ને, હું ક્યાં કહું છું કે તું ખોટો છે, પણ મારે તારું સાચું પણ આ ઘરમાં આવીને સાંભળવું નથી. એટલે ભગવાન એટલી જ પ્રાર્થના કરું છું કે એકવાર તારી ભાભીએ
જે કંઈ પણ ધાર્યું છે ને એનું સપનું પૂરું થઈ જાય ને એટલે અમે લોકો આ ગંગા નાઈ લીધા. ઓહો, ભાભીએ સપના જોવાના ચાલુ કર્યા? 15,000માં કેટલા સપના જોશો? હા, 15,000માં અમે ઘણા બધા સપનાઓ જોઈએ છીએ અને ભગવાન અમારા સપનાઓ પૂરા પણ કરે છે. સારું જ કહેવાય ને. હું અહીંયા ખાલી મમ્મીની તબિયત પૂછવા માટે આવ્યો હતો, બીજું કંઈ કામ નહોતું. મમ્મી મજામાં જ છે, તું એની ચિંતા ન કરતો. હા, એમને બહુ યાદ આવશે તો હું તારા ઘરે મોકલી આપીશ. બાય ધ વે, કઈ ઝુંપડપટ્ટીમાં ઘર રાખ્યું છે? ત્યાં મચ્છર તો નથી ને? અને મમ્મીને ખાટલો ઢાળી શકાય એટલી જગ્યા તો છે ને? હા, એમ તો જગ્યા થઈ જશે અને ઝૂંપડપટ્ટી પણ સારી છે કે જ્યાં મચ્છરનો ત્રાસ નથી, ગંદકી પણ નથી અને ત્યાં માણસો પણ સારા છે જે હંમેશા સાચું નથી બોલતા પણ ખોટું જ બોલે છે, કારણ કે સાચા માણસો સાથે અમને ફાવે નહીં ને. મને પહેલેથી જ ખબર હતી. આજે તું તારા મોઢેથી બોલ્યો કે તને સાચા માણસો સાથે ફાવતું નથી, એટલે જ કદાચ છે ને હું તને કડવો લાગતો હતો, કારણ કે સત્ય છે ને હંમેશા કડવું લાગે. હું તને મોઢા પર સાચું કહેતો કે ભાઈ તું કમાતો નથી, ભાઈ તું ઘરમાં પૈસા નથી આપતો, ભાઈ તું આવો છે, એટલે તને ખોટું લાગી જતું અને મમ્મીને ફરિયાદ કરવા ચાલ્યો જતો હતો. હા, ફરિયાદ કરવા જતો હતો પણ ફરિયાદ સાંભળતું કોણ હતું? મમ્મી પણ તારી જ વાત સાંભળતા હતા ને. છતાંય માં છે ને, હા દીકરાને તો એમ થાય ને કે એમને હાલચાલ પૂછી લઉં, ન ગમતું હોય તો થોડા દિવસ મારા ઘરે પણ લઈ આવું. પણ ખેર, એમને તો કંઈ ફરક નહીં પડતો હોય, કારણ કે તું સાચવે છે જેવી રીતે કે એમને ક્યારેય અમારી યાદ પણ નહીં આવતી હોય. બિલકુલ નહીં, મમ્મી તો બહુ જ ખુશ છે, એટલા ખુશ છે ને કે ક્યારેય તારા નામનો ઉલ્લેખ પણ નથી કરતા. અને મારા ભાઈ, આજે ને સમય બદલાઈ ગયો છે. આજે છે ને પૈસાને જ માન છે. તમારી પાસે પૈસા છે ને તો તમે સારા માણસ છો. તમારી પાસે પૈસા નથી ને તો તમે ગમે તેટલા સારા હોવા છતાં પણ તમે ખરાબ જ માણસ છો. લોકો તમારી ખોતરી જ કરશે, પાછળથી તમારું ખરાબ જ બોલશે. હા હા, બરાબર છે, પૈસા છે તો જ બધું છે. પણ ક્યારેક આ પૈસાના મોહમાં આટલું ના ભૂલી જતો કે ખાલી પૈસા કામ નહીં આવે. આ પરિવાર હશે, પરિવારના સભ્યો હશે તો ખરાબ સમયમાં એ જ કામ આવશે અને એ લોકો જ ઊભા હશે, પૈસા નહીં. હા, તારી વાત એકદમ સાચી છે. परिवार છે તો ખરા મારી પાસે. आज मेरे पास माँ है, बीवी है, बंगला है, गाड़ी है, और तुम्हारे पास क्या है? तुम्हारे पास आई. હા અમિતાભ બચ્ચન જેવું બોલ્યો કઈ? હા હા, બહુ સારું બોલે છે અને મજાક પણ સારો કરે છે. કોઈને ઉતારી પાડવા, કોઈને સંભળાવી દેવું, એ તો તને પહેલેથી આવડે જ છે ને. તારામાં આવડત છે એ બધી કે માણસોને નીચા કેમ બતાવવા, અને હું જ કંઈક છું, મને જ કંઈક આવડે છે. મને માણસોને અરીસો બતાવતા આવડે છે. હવે અરીસામાં તમે કેવા દેખાવ છો, પોતાની જાતને કેવા જુઓ છો, એ તો હવે સામેવાળા માણસ પર છે ને. હવે મારું મોઢું જ સારું ન હોય તો અરીસામાં પછી કેવી રીતે સારું લાગવાનું, કારણ કે એ તો સાચું બતાવશે. હું તો બસ એ જ કામ કરું છું. હા, બધું બરાબર ચાલે છે ને? એકદમ મસ્ત. નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. સેટ થઈ જશે એટલે તને ઇન્વાઇટ કરીશ, આવજો ઓફિસ પર. અત્યારે સેટ છે પણ હજુ નવી ઓફિસ કરવાની છે, મોટી. ના ના, મને ના બોલાવતો. આ ખોટું બધા મોટા માણસોની વચ્ચે મારા જેવા માણસો ત્યાં આવે તો તારું અપમાન થશે ને. ના ના ના, બિલકુલ નહીં. મારા સ્ટાફના બધા લોકો આવવાના છે, મેનેજરથી લઈને પટાવાળા સહિત બધાને ઇન્વાઇટ કરવાનો છું. તો પછી તું શું કામ શરમાય છે? બેસજે ને ગમે ત્યાં. જોઈએ તો તારું ઇન્ટ્રો નહીં આપું. હા સારું, તું બોલાવજે તો આવશું, પણ એકલો નહીં આવું, તારી ભાભી પણ આવશે. કદાચ એ કલેક્ટરની એક્ઝામ આપે છે અને પાસ થઈ જશે તો કાલ સવારે કલેક્ટર પણ બની જશે. એટલે તારી ઓફિસમાં બધાને થશે કે ઓહો, આના ભાભી કલેક્ટર છે, સારું લાગશે થોડું. બહુ જ સારું કર્યું તમે લોકોએ. શું છે ભાભી, એમે નવરા બેસતા હતા આખો દિવસ, અહીંયા પણ કંઈ સરખું કામ નતા કરતા, ત્યાં પણ નહીં કરતા, તો બેઠા બેઠા શું છે કે એક્ઝામની તૈયારીઓ કરે ને તો એમનું મન લાગ્યું રહે. બાકી પાસ તો થવાના નથી. લાખો લોકો એક્ઝામ આપે છે, તને પણ ખબર હશે રિઝલ્ટનો રેશિયો. પણ સારું છે પ્રવૃત્તિ માટે. કેરી ઓન અને બેસ્ટ ઓફ લક કહેજે એમને. હા, પાસ થઈ જાય તો કહીશ. હવે ચા પાણી પીવા છે? ના 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 ના, પીવા હોય તો મમ્મીને ખાલી કહી દેજે કે હું આવ્યો હતો. હા, કલેક્ટર બનશે. ચલો, સરસ. દામિની, દામિની, દામિની. હા, ક્યાં ગઈ? અહીંયા જ છું. અરે યાર, જલ્દી આવો ને, કેટલી વાર લગાડીશ?
શું છે પણ શેની બરાડા પાડો છો? દામિની, બધું બરબાદ થઈ ગયું. હા, આપણે રોડ ઉપર આવી જશું અને કદાચ મારે જેલમાં પણ જવું પડશે. બધું પૂરું થઈ ગયું. હવે આપણી પાસે કોઈ રસ્તો નથી. મને કોઈ નહીં બચાવી શકે. દામિની, મારે જેલમાં નથી જવું. શાંતિ, શું થયું છે? આપણે પેલો નવો બિઝનેસ શરૂ કર્યો હતો ને, હા, એમાં મારી સાથે દગો થઈ ગયો. શું? મારા પાર્ટનર લોકો એમાં ગોટાળા કરતા હતા અને પૈસાના ગફલા કર્યા છે ને બધું મારા નામ પર છે. બેંક લોનથી લઈને કાગળિયા બધું મારા નામ પર છે. હવે એ લોકો તો બધા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે ને બધું મારા પર આવ્યું છે. હવે પોલીસ કેસ થશે ને તો મારી ઉપર આવશે અને બેંકવાળા પણ મને પકડશે. આ ઘર પણ આપણું ચાલ્યું જશે. શું વાત કરો છો? તમને કોણે કહ્યું હતું? કોણે કહ્યું હતું કે બિઝનેસ સ્ટાર્ટ કરો? જોબ કરતા હતા ને, સારી હતી. હવે આપણે તો ફસાઈ ગયા ને. અરે કાલે સવારે તમને જેલ થઈ જશે તો હું શું કરીશ? શું વાત કરો છો આ? હા, તમારા મમ્મી. એમને કોણ સાચવશે? મારે સેવા કરવાની. પણ તમે લોકો શેની વાતો કરી રહ્યા છો? શું થયું બેટા? હા, તમારો દીકરો ફસાઈ ગયો છે ફ્રોડમાં. નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ને. અરે આખી વાત તો કર. ફસાઈ ગયો છે, ફ્રોડ કર્યું છે. મેં થોડી ફ્રોડ કર્યું છે મમ્મી. પહેલા તો છે ને શાંતિ રાખો. પોતાનો વાક છે ને રાડું નાખોમાં. નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને, એમાં એમના જે પાર્ટનર હતા ને એ લોકો એમની સાથે દગો કર્યો છે. હવે આમના ઉપર પોલીસ કેસ થવાનો છે. હવે તમારો દીકરો જશે જેલમાં. દામિની, આવી વાત ન કર ને. મારો દીકરો જેલમાં નહીં જાય. રોનક, તારી સાથે આવું થઈ ગયું તો એક કામ કર ને, આદિને ફોન કર. આદિને? હવે આદિ આમાં શું કરવાનો હતો? આદિ શું મદદ કરી શકે? એ કે મારી લોન ચૂકવી દેવાનો છે. આ ઘર પર લોન લીધી છે મેં, પર્સનલ લોન ઉપાડી છે, બિઝનેસ લોન ઊભી છે. આદિ ભરી શકવાનો છે? ભરી ન શકે તો કાંઈ નહીં, પણ એક મોટા ભાઈ તરીકે મદદ તો બીજી કોઈ તો કરી શકે ને. હવે એ પોતાની મદદ કરે ને તોય બહુ છે. આપણે મદદની જરૂર નથી એમની. દામિની, દર વખતે આટલો બધો અભિમાન કરવો સારો નહીં. રોનક, તું એની વાત છોડ ને. તું એક કામ કર, આદિને ફોન કર. કેમ કે મીરા ઘણું બધું ભણેલી છે ને અને પોસ્ટ ઉપર છે. કદાચ પોસ્ટ ઉપર છે એટલે કે ભણી ગણીને કલેક્ટર તો બની જ ગઈ છે ને. ક્યારે? કેમ તને એ વાતની ખબર જ નથી? ના, આદિએ વાત પણ નથી કરી અને મારા જાણમાં પણ નથી આવ્યા આ સમાચાર. મને પણ નથી ખબર. એક દિવસ કહેવા આવ્યો હતો કે ભાભી કે એક્ઝામ આપે છે, પણ ભાભી કલેક્ટર બની ગયા એ તો. હવે કલેક્ટર છે તો શું કરી લેવાના છે? ખાલી કલેક્ટર જ છે. ના, તને ખબર નથી. કલેક્ટર બની ગયા છે, એમની એટલી ઓળખાણ તો હશે જ કે મને આમાંથી બચાવી શકે. અને એ પોલીસ સાથે મળીને પેલા લોકોને પકડશે ને, મારા પાર્ટનર જે હતા, તો એ લોકો સાચું બોલશે તો હું છૂટી જઈશ ને. ગાંડા જેવી વાત ના કરો. હવે આપણે એમની મદદ લઈશું. સિરિયસલી, એટલા ખરાબ દિવસો આવી ગયા છે આપણા. તો શું મારા દીકરાને જેલ હવાલે કરી દઉં? તો એવું ઈચ્છે છે કે મારો દીકરો જેલમાં જાય? અને નથી કોઈનો વાંક ગુનો તો પછી શું કામ આ બધા કેસમાં ફસાય? અને ખાલી જેલ થશે એટલું જ નહીં, બધું જ ચાલ્યું જશે. હા, લોન ચૂકવવામાં ઘર પર તાળા લાગી જશે. પછી તું પણ એ લોકોની સાથે ઝુંપડપટ્ટીમાં રહેવા જજે. કોઈ જરૂર નથી એ બધું કરવાની. મારે શું છે? તમે લોન લીધી, તમે બિઝનેસ કર્યો, તમે ફ્રોડ કર્યો, તમે દગામાં ફસાણો છો. હું નહીં. હું તો વહી જઈશ મારા મમ્મીના ઘરે. અને એમ પણ તમે જતા રહેશો પછી તમારી માની તો સેવા કરવાની ને. એના કરતા તો સારું છે કે હું જતી રહું મારા પિયરે. દામિની, આ કેવી વાત કરે છે તું? દામિની, મમ્મી, આ કઈ રીતને વાત કરે છે? હા, આજે મારી પાસે પાવર નથી, પૈસા નથી, તો કોઈ પણ આવીને કંઈ પણ કહીને ચાલ્યું જશે. એની વાત છોડ ને. તું આદિને ફોન કરીને વાત કર ને. મીરા કઈ આપણી મદદ કરે તો. હા, સાચી વાત છે મમ્મી. હવે બીજો કોઈ રસ્તો નથી દેખાતો, કારણ કે મારી જેટલી ઓળખાણ હતી એ લોકોએ તો હાથ ઉપર કરી લીધા છે. હવે ભાઈ ભાભી જો મને સાથ આપે ને તો જ હું આ પ્રોબ્લેમમાંથી બહાર આવી શકીશ. પણ રોનક, તું જલ્દીથી આદિને ફોન કર ને. મને ખબર છે મારો દીકરો જરૂરથી તારી મદદ કરશે. હું કરી લઈશ વાત. તમે જાઓ, આરામ કરો, હું ફોન કરી લઈશ. હું એ લોકોને એવું લાગે તો અહીંયા જ બોલાવીને બેસીને વાત કરશું. તમે જાઓ. સારું બેટા. મારા ભાઈને ફોન કરી દીધો છે. હમણાં આવતો જશે મને લેવા. હા, તો ચાલી જા. અત્યારે જ ચાલી જા. હા, દામિની, અત્યારે નહીં જાઉં. મારો ભાઈ આવશે ને ત્યારે જઈશ. દામિની, ખરા સમયે પતિને જો પત્ની ના કામ આવે ને એ શું કામનું?
મમ્મી, ખરા સમયે જ લોકોની સાચી કિંમત ઓળખાતી હોય છે. લોકો જ્યારે પોતાની જાત બતાવે છે ને ત્યારે જ આપણને ખબર પડે છે કે કોના પર ભરોસો કરવો ને કોના પર નહીં. બરાબર કહ્યું. હા. સારી વાત કરી રહ્યો છે આજે તું. કેમ? કોણે ભરોસો તોડ્યો તારો? મેં દગો આપ્યો. હવે તમારા ભાઈને છે ને જેલ થવાની છે, જેલ. એટલે હું વિચારતી હતી કે મારા પિયરે જતી રહું, કારણ કે તમારા ભાઈ આ ઘરમાં હશે જ નહીં, તો હું એકલી શું કરીશ આ ઘરમાં? ખબર છે બધી. અમે આવતા હતા ત્યારે જ મીરાએ રસ્તામાં વાત કરી કે ભાઈ ઉપર કોઈ કેસ થવાનો છે. એના પાર્ટનરોએ એની સાથે કંઈ દગો કર્યો છે અને નામ આવ્યું છે રોનકનું. સાચું ને? કારણ કે કંપનીનું બધું ડોક્યુમેન્ટેશન મારા નામ પર હતું અને બેંક લોનથી લઈને બધી જગ્યાએ મારું જ નામ ચાલે છે. આ તો સારું કહેવાય ને. તે પારકાઓ ઉપર ભરોસો કર્યો. ક્યારેય મોટા ભાઈનો તો વિચાર જ નહોતો કર્યો. એ તો હંમેશા 15,000ની નોકરી કરે એવું જ ઈચ્છતો હતો ને તું. તે કોઈ દિવસ એવું ન વિચાર્યું કે ભાઈને પણ કંઈ ધંધામાં સપોર્ટ કરું કે એને કંઈ કરી આપું જેથી કરીને એ કંઈ કામ કરી શકે, વધારે પૈસા કમાઈ શકે. અને આપણે કોઈ બીજા ઉપર ભરોસો મૂક્યો હોય તો ભરોસો તૂટવાનો જ છે ને, કારણ કે એ કોઈ સગા તો નહોતા ને. જ્યારે સગા જ પોતાના નથી રહેતા તો પારકાની તો ક્યાં વાત કરવાની આવે. બરાબર ને મમ્મી? આદિ, હું જાણું છું કે મારો પણ વાંક છે. મેં બંને સગા દીકરા હોવા છતાં પણ બંને દીકરાઓમાં ભેદભાવ રાખ્યો. પણ ખરા સમય તો ભાઈ ભાઈને જ કામ આવે ને. કોણે કહ્યું અને શું કામ? આ ફોન એટલા માટે કરવામાં આવ્યો હતો કે અહીંયા આવીએ અને અમે તમારી કઈ મદદ કરીએ એમ? હા, બિલકુલ નહીં. એ વેમમાં પણ ન રહેતા. કારણ કે મમ્મી, હા, તમે શું કામ આટલી ચિંતા કરો છો? જે કંઈ પણ થયું છે રોનક સાથે થયું છે ને, એ ભોગવશે. આ ઘર તો છે જ ને, તમે અહીંયા શાંતિથી રહી શકો છો. નહીં રહે, આ ઘર પણ નહીં રહે. કારણ કે આના ઉપર પણ મેં લોન લીધી છે અને બેંકવાળા ગમે ત્યારે આને પણ સીલ મારી જશે. ભાઈ પ્લીઝ, મને ખબર છે કે હું આને લાયક નથી, પણ છતાં પણ એક ભાઈ તરીકે તમે તો મોટા છો ને. ભાભી પ્લીઝ, થઈ શકે તો મારી થોડી મદદ કરો. હું હવે આગળથી ધ્યાન રાખીશ. મેં તમારું બહુ અપમાન કર્યું છે, મને માફ કરી દો. મીરા, હું જાણું છું કે મેં તને પણ અળગી રાખી છે મારાથી, પણ બેટા અમને માફ કરી દેજે. મમ્મી, તમે લોકો માફી ન માંગો. હું તમારી હેલ્પ કરીશ. હા હા, સાચું? હા મમ્મી, મારી ફરજ છે ને. પહેલી તો મારો હોદ્દો એ છે કે મારે કોઈ સાચો વ્યક્તિ હોય તો એની હેલ્પ કરવી જોઈએ. અને રોનકભાઈ મારા દેર છે. દેર તો દીકરા સમાન કહેવાય ને. હું એમની હેલ્પ નહીં કરું તો કોણ કરશે? સાચું કહું છું ભાભી, હું સાવ નિર્દોષ છું. મેં કોઈ ફ્રોડ નથી કર્યું. ફ્રોડ કરવાવાળા તો બધા અત્યારે ભાગી ગયા છે અને બિલ મારા નામ પર ફાટે છે. તો અમારો તો કંઈ વાંક પણ નહોતો ને, છતાંય આ ઘરમાં દરેક વખતે અમારા જ વાંક આવતા હતા. મારું, મીરાનું, મમ્મી તમે પણ અમારા જ વાંક કાઢતા હતા ને. આજે જ્યારે તમને ખબર પડી કે હવે આશરોય નહીં રહે અને દીકરો પણ નહીં રહે, તો અત્યારે તમને માફી સૂચે છે. બેટા, મેં સ્વીકારી લીધું ને કે મારી ભૂલ હતી, પણ ભૂલનો પશ્ચાતાપ તો અત્યારે મને થાય છે ને. જે કર્યું હોય એ ભોગવવું પડે, હું તો એવું વિચારું છું. કારણ કે અમને તમે લોકોએ સજા આપી તો અમે ભોગવી ને. આ ઘરમાંથી જતા રહ્યા હતા, અમારી રીતે અમે લોકો રહેતા હતા, અને અત્યારે તમારા ઉપર જે વીતી રહી છે એ તમારે પણ ભોગવવું જોઈએ. તમે લોકો પણ આ પરિસ્થિતિમાંથી ભગવાન કરીને બહાર આવી જશો. સાચી વાત છે મમ્મી. હવે એને કાંઈ ન કહેતા, કારણ કે એની વાત એકદમ સાચી છે. કહેવાય છે ને કે અહીંયાનું કર્યું અહીંયા જ ભોગવવું પડે છે. મને એમ હતું કે હું તો બહુ સારો માણસ છું, મેં તો કોઈનું કંઈ ખરાબ કર્યું જ નથી. હું તો બસ પોતાનું કામ કરું છું, નોકરી કરું છું અને ઘર ચલાવું છું. પણ ક્યાંક ને ક્યાંક મેં મારા ભાઈ ભાભી સાથે અન્યાય કર્યો હતો. એમને ન કહેવાના વચનો કહ્યા હતા. તમે તો મને દીકરો કહ્યો, પણ
મેં ક્યારેય તમને મા બાપ તરીકે માન નથી આપ્યું, એટલે ભાઈ મારી સાથે આવું જ થવું જોઈએ. કઈ વાંધો નહીં ભાઈ, મને જરાક પણ ખોટું નથી લાગ્યું. હું જેલમાં જઈશ ને તો પણ હું તારા વિશે ક્યારેય ખરાબ નહીં વિચારું. તું સાચો છે, કારણ કે મેં તારી સાથે જે કર્યું ને, મારી સાથે આવું જ થવું જોઈએ. અને બસ, રોનક દામિની, એણે પણ આજે રંગ બતાવ્યો છે. અમારી સાથે આવું જ થવું જોઈએ. હું એ જ લાયક છું. સાચી વાત છે. દામિની, શું કરી રહી છે તું? તારો પતિ તારી સામે આટલો હેરાન થઈ રહ્યો છે અને તું ચૂપચાપ બેઠી છે. તને કોઈ ફિકર નથી? તો વિચાર કર, આજે આદિત્યએ મારો સાથ ના આપ્યો હોત તો હું કલેક્ટર ના બની હોત. દીકરી માટે જ્યારે માવતરમાં હોય ત્યારે બાપ અને ભાઈ, અને જ્યારે પરણીને આવે ને ત્યારે પતિ હંમેશા બેક સપોર્ટર હોય છે. રડ નહીં. આઈ એમ સોરી. હું તૂટી ગયો છું, સાવ એકલો પડી ગયો છું ભાઈ. હું છું ને, જે કર્યું એ નાદાનીમાં કર્યું ને એવું સમજીને માફ કરી દઉં. હા રોનકભાઈ, અને હવે તમે હું પિયર જવાની વાત નહીં કરું. મારા ભાઈને પણ ફોન કરીને ના પાડી દઉં છું. હું અહીંયા જ રહીશ અને તમને જેલમાં પણ નહીં જવા દઉં. અને જો તમને જેલમાં લઈ જશે ને તો હું ત્યાં ને ત્યાં જ રહીશ. કોઈ નહીં લઈ જાય. રોનકભાઈ નિર્દોષ છે ને, એ એમની આંખોમાં દેખાઈ રહ્યું છે. એ જરૂરથી નિર્દોષ છૂટી જશે. આમનામ નહીં છૂટે. તો એ લોકોને કહી દે કે એ લોકોને આપણી સાથે રહેવા આવવું પડશે. હા, નહીં, તમે લોકો અહીંયા આવશો ને રેવા? પ્લીઝ. હા દી, ખબર નહીં, તમે બધા મળીને નક્કી કરો કે આ કલેક્ટર સાહેબને કઈ બાજુ જવાનું છે. ભાઈ, મેં તો નાના ભાઈની ફરજ ન નિભાવી, પણ તું તો મોટો છે ને, આટલી વાત માની લે. અહીંયા રહેવા આવી જા. હા. સાચું. મમ્મી, સોરી. ઇટ્સ ઓકે. આઈ એમ સોરી ટુ. ઇટ્સ ઓકે ટુ.